પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT2 વિજેતા એલ્વિસ યાદવ સાપ અને સાપના ઝેરની ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલા છે, ત્યારે શુક્રવારે NDPSની નીચલી કોર્ટમાં તેની જામીનની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એલ્વિસને 50,000 રૂપિયાના જામીન બોન્ડ પર કોર્ટમાંથી જામીન મળ્યા છે. લક્સર જેલમાં 5 દિવસ વિતાવ્યા બાદ હવે તે ઘરે પરત ફરશે. તો આ સમાચાર સાંભળ્યા બાદ એલ્વિસ આર્મીમાં ઉજવણીનો માહોલ છે. તો મહત્વનું છે કે એલ્વિસની નોઈડા પોલીસે 17 માર્ચે કોબરા ઘટના કેસમાં ધરપકડ કરી હતી. એવો આરોપ છે કે યુટ્યુબર્સ રેવ પાર્ટીમાં સાપ અને તેનું ઝેર સપ્લાય કરે છે. એટલું જ નહીં, એલ્વિસ પર ડ્રગ્સને ફાઇનાન્સ કરવાનો પણ આરોપ હતો. નોઈડા પોલીસે એલ્વિસની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. આદેશ મુજબ તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.